આણંદમાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થયું છે। તેમના અવસાનથી ભાજપમાં શોકનો માહોલ છે। ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી કાર્યકરોમાં શોકનો માહોલ। આવતીકાલે સવારે 11 વાગે તેમની અંતિમ યાત્રા નીકળશે। મંત્રી રમણભાઈ સોલંકી સ્વર્ગીય ગોવિંદભાઈના નિવાસસ્થાને પહોંચ્યા હતા। રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ પણ અહીંયા પહોંચ્યા। જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ધારાસભ્યો ઉમરેઠ પહોંચ્યા હતા। કલેક્ટર, પોલીસ અધિક્ષક સહિતનાઓએ પરિવારને સાંત્વના પાઠવી। આજ અંગે વિગત આપશે ફોનલાઈન પર યશદીપ ગઢવી જોડાઈ ગયા છે। જી યશદીપ। જી, ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું આજે એક હાર્ટ એટેકના કારણે ખાનગી દવાખાનામાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। 1997 થી સક્રિય રાજકારણમાં આવ્યા બાદ વર્ષ 2022 સુધી તેઓ ધારાસભ્ય પદ પર રહ્યા હતા અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો વર્ષ 2002માં તેઓ અપક્ષમાં ધારાસભ્ય પદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। ઉમરેઠ વિધાનસભા બેઠકમાં તેઓએ વર્ષ 2012માં પણ ચૂંટણી લડી હતી અને વર્ષ 2017 અને 2022 સતત તેઓ ભાજપમાંથી ચૂંટણી લડી અને ધારાસભ્ય તરીકે સેવાઓ આપતા હતા। મહત્વનું છે કે આજે જ્યારે તેમને એક હૃદયની દુખાવાની ફરિયાદને લઈને તેમને ખાનગી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। હાલ તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ અને સમર્થકોનો જમાવડો જામી ગયો છે। આવતીકાલે સવારે 11 વાગે તેમની અંતિમ વિધિ તેમના નિવાસસ્થાનેથી ચિખોદરા ગામે અંતિમ જે કૈલાસ ધામ છે ત્યાં આગળ રવાના થશે। મહત્વનું છે કે અત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવે તો મંત્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ તથા જિલ્લા પ્રમુખ અને સાંસદ મિતેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અત્યારે તેમના ઘરે સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા। હાલ ખૂબ જ જે કહી શકીએ કે શોકનો માહોલ સમગ્ર વિસ્તારમાં વ્યાપી જવા પામ્યો છે, કારણ કે ગોવિંદભાઈ પરમાર ખૂબ લોકપ્રિય ધારાસભ્ય હતા અને તેમના નિધને લોકોને શોકાતુર કરી દીધા છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।